નર્મદા મૈયાની જે પરિક્રમા થાય છે, ગરવા ગિરનાર દાદાની પરિક્રમા થાય છે, તો આપણા મહેસાણા જિલ્લાના જે એક કુંવારિકા માતા છે, તો એમની આ પરિક્રમા કરવાથી આપણી આ પણ પરિક્રમા કરી શકાય છે. તેનું મંદિર છે જે રણ, ત્યાં માતાજી સમાઈ જાય છે. ત્યાંથી ઉત્તર દિશા તરફથી પાછા માતાજીના મંદિરે જઈશ, તારણધારણ માતાના પશ્ચિમ દિશા 156-57 કિલોમીટર આશરે, અને ઉત્તર દિશા 56-57 કિલોમીટર. એ જ પડે છે કે આ પરિક્રમાનો કોઈ રૂટ ચોક્કસ નથી. મારે આવા જાડી જાખરામાં થઈને નીકળવું પડે છે. અને ઘણીવાર આવી જાડી જાખરા હોય એમાં આપણા ભૂંડ જેવા રહેતા હોય છે જાનવરો, એટલે એના ડર પણ લાગે થશે. માતાજીના ખોળે છે એટલે કોઈ ચિંતા ન હોય. ખાસ તો માતાજીની પરિક્રમાનો રૂટ પ્લાન નક્કી થશે. વિસનગરના ગોઠવા ગામના યુવાને રૂપેણ મૈયાની પરિક્રમા શરૂ કરી. અંદાજે 300 કિલોમીટર સુધી જાડી ઝાંખરાવાળી નદીમાં પરિક્રમા કરશે. નમામી દેવી નર્મદે મૈયાની પરિક્રમા, ગરવાગઢ ગિરનારની પરિક્રમા અને અંબાજી પર્વતની પરિક્રમાની વાત તો તમે સાંભળી જ હશે, પરંતુ વિસનગર તાલુકાના ગોઠવા ગામના યુવાને એક નવી પરિક્રમાની શરૂઆત કરી છે. ગોઠવા ગામના યુવકે સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લામાંથી પસાર થતી જાડી ઝાંખરાઓથી ભરપૂર રૂપેણ નદીની પરિક્રમા કરવાની શરૂઆત કરી છે. મહેસાણા જિલ્લાની આ કુંવારિકા રૂપેણ મૈયા છે. એમની પરિક્રમા થાય તેવા આશયથી તેમજ નદીના કિનારે ઘણા બધા મંદિરો આવેલા છે, તો એમના પણ દર્શન થાય તે હેતુથી તારણધારણ માતાના મંદિરેથી યુવાને પરિક્રમાની શરૂઆત કરી હતી. આ યુવાન નદીની અંદાજે 300 કિલોમીટરની પરિક્રમા કરશે. યુવકે તારણધારણ માતાના મંદિરે દક્ષિણ વિભાગથી પરિક્રમાની શરૂઆત કરી છે. જે રણમાં વચરાજ દાદાના મંદિરે નદી સમાઈ જતી હોવાથી ત્યાંથી પરત ઉત્તર દિશામાં પરિક્રમા કરી તારણધારણ માતાના મંદિરે પહોંચશે. જે યુવાન વિસનગર તાલુકાના પુદગામ નજીક પહોંચતા વિસનગર લાઈવ ન્યૂઝ દ્વારા યુવક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. શું નામ છે તમારું અને કયું ગામ છે? મારું નામ તરસંગજી ઠાકોર છે અને હું ગોઠવા વિસનગર તાલુકાના ગોઠવા ગામમાંથી છું. જી, તમે જે આ પ્રથમવાર જે રૂપેણ નદીની જે પરિક્રમા કરવા નીકળ્યા છો, તો કયા આશયથી નીકળ્યા છો અને તેનો શું ઉદ્દેશ છે? હા, પહેલું તો એ મારી ઈચ્છા છે કે નર્મદા મૈયાની જે પરિક્રમા થાય છે, ગરવા ગિરનાર દાદાની પરિક્રમા થાય છે, તો આપણા મહેસાણા જિલ્લાના જે એક કુંવારિકા માતા છે, તો એમની પરિક્રમા થાય એ આશયથી જ. અને એમનું પણ એટલું મહત્ત્વ બધાને ખબર પડે કે ખરેખર ત્યાં આ પરિક્રમા કરવાથી આપણી આ પણ પરિક્રમા કરી શકાય છે રૂપેણ મૈયા. અને બીજું કે અહીંયા આ નદી માતાના કિનારે છે ને સૌથી ઘણા બધા સિદ્ધ સાધુઓ, સંતો, વીરો, મહાદેવના મંદિર આવેલા છે, એમના પણ દર્શન થાય. જી, તમે આ પરિક્રમા છે તે ક્યાંથી શરૂઆત કરી હતી ને ક્યાં પૂર્ણ કરવાના છો ને કેટલા કિલોમીટરની રહેશે? હા, આ પરિક્રમા રૂપેણ મૈયાની જે ઉદ્ગમ સ્થાન કહેવાય છે, તો મેં તારણધારણ માતાના મંદિરથી ગૌમુખથી શરૂઆત કરી દક્ષિણ દિશા તરફથી, અને અત્યારે હાલ હમણાં મેં 90 કિલોમીટર કાપ્યા છે. અને આ નદીના દક્ષિણ દિશાએ વચરાજ દાદાનું જે છે ત્યાંથી વચરાજ દાદાનું મંદિર છે જે રણ, ત્યાં માતાજી સમાઈ જાય છે. ત્યાંથી ઉત્તર દિશા તરફથી પાછા માતાજીના મંદિરે જઈશ, તારણધારણ માતાના મંદિરે, અને ત્યાં મારી આ પરિક્રમા પૂર્ણ થશે. અંદાજિત કેટલા કિલોમીટરની આ પરિક્રમા છે? આશરે દક્ષિણ દિશા 156-57 કિલોમીટર આશરે, અને ઉત્તર દિશા 56-57 કિલોમીટર. 156. જે બીજી વાત કરીએ તો તમે જે મારી ખ્યાતિ મુજબ કે આ પ્રથમવાર જ આ પરિક્રમા કોઈ કરી રહ્યું છે, તો પરિક્રમા દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? હા, મોટી મુશ્કેલી તો એ જ પડે છે કે આ પરિક્રમાનો કોઈ રૂટ ચોક્કસ નથી કે ક્યાંથી જવું. અને ખાસ મોટી મુશ્કેલી કે માતાજીને ઓળંગી ના જવાય, એ ભૂલ ના થાય એના માટે મારે વારંવાર બધાને પૂછતા આવવું પડે કે ભાઈ માતાજીનો રૂટ કયો છે, ક્યાંથી જવાય કિનારે. અને ઘણીવાર કેવું કોઈ બાજુના કોઈ ગામમાં થઈ જવું, પણ કોઈ એવો રસ્તો ના મળે ત્યારે છે ને મારે આવા જાડી જાખરામાં થઈને નીકળવું પડે છે. અને ઘણીવાર આવી જાડી જાખરા હોય એમાં આપણા ભૂંડ જેવા રહેતા હોય છે જાનવરો, એટલે એના ડર પણ લાગે, એટલે એવી થોડી સમસ્યાઓ નડે. બાકી પાણી તો કેવું છે અહીંયા અવારનવાર કંઈક ગામ કે કોઈકના કોઈક આવતું હોય એટલે પાણી પી લેવાય. જમવાનો ટાઈમ થાય એટલે કોઈકને કહીએ કે ભાઈ જમવાનું આપજો, તો જમાડે.
અને બસ બધાનો રિસ્પોન્સ તો સારો છે. બધાને કહીએ, અમુકને ખબર નથી ભાઈ ક્યાં નીકળ્યા છો, તો કહેવું પડે છે હું માતાજીની પરિક્રમાએ નીકળ્યો છું. જી બીજી વાત કરીએ તો કે તમે જે જમવાની વાત કરો તો તમે રાત દિવસ આ ચાલતા પરિક્રમા કરો છો કે ફક્ત દિવસે? નહીં, દિવસે 6:30 જેવો દિવસ નીકળે ત્યારે ચાલુ કરું, તે 5, 6, 7 વાગ્યા સુધી ચાલુ, દિવસે ચાલુ છું. રાત પડે એટલે કોઈ જગ્યા દેખાય, મને લાગે કે અહીંયા રહેવા જેવું છે તો કહું કોઈને કે ભાઈ આશરો આપજો. તો અત્યાર સુધી તો આ મારા 3જો દિવસ છે. 2 દિવસ તો મને મળી જ ગયો છે આશરો. હવે આગળ જોઈએ ને સારું જ થશે. માતાજીના ખોળે છે એટલે કોઈ ચિંતા નથી. જી આ પરિક્રમા દ્વારા તમે શું માહિતી આપવા માંગો છો, શું સંદેશો આપવા માંગો છો? હા, આ પરિક્રમા દ્વારા તો ખાસ તો માતાજીની પરિક્રમાનો રૂટ પ્લાન નક્કી થશે કે ક્યાંથી નીકળવું, વચ્ચે કયા સ્થળ આવે, ક્યાં રોકાઈ શકાય, અને એ સરસ આખો રૂટ પ્લાન તૈયાર થશે આનો. અને ભવિષ્યમાં પણ રૂપિયાની પરિક્રમા કરવાનું થાય તો અન્ય પરિક્રમાવાસીને કોઈને તકલીફ ના પડે જરાય.